નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપી કે જે હવે છે ભણિત એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અહીંયા આપણે આજે દ્વિઘાત સમીકરણનો પાર્ટ 2 ભણીશું. બરાબર, પાર્ટ 1 આપણે ઓલરેડી ક્લિયર કરી દીધું છે. ઓકે, હવે જે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ ત્યાં પણ જોડાઈ જજો. ઓકે, ત્યાં આગળ આપણી ટેસ્ટ સિરીઝ ચાલુ છે. મિત્રો આજે બોલવામાં થોડું ઇન્ફેક્શન થયેલું છે, એના કારણે પ્રોબ્લેમ છે. રિએક્શન આવ્યું હતું ટેબ્લેટમાં, એના કારણે. બરાબર, તો થોડું તમે ધ્યાનથી સાંભળજો, અવાજમાં થોડું પ્લસ માઇનસ થઈ શકે છે. ઓકે, આપણો આગળનો ક્વેશ્ચન છે કે વર્ગમૂળમાં 12 આ રીતે છે મિત્રો. પછી એના નીચે ફરીથી વર્ગમૂળમાં 12, એટલે જુઓ આ રકમ હકીકતમાં આ રીતે લખેલી છે, વર્ગમૂળમાં 12 પ્લસ વર્ગમૂળમાં 12 પ્લસ વર્ગમૂળમાં 12 આ રીતે પ્લસ કન્ટિન્યુઅસ ચાલુ હોય. અથવા તો મિત્રો આની આવી રકમ આ પણ હોય, 12 માઇનસ વર્ગમૂળમાં 12 માઇનસ વર્ગમૂળમાં 12 માઇનસ વર્ગમૂળમાં 12. ઓકે, આ રીતે પણ હોય. અથવા તો સીધું આ રીતે હોય, પ્લસ માઇનસ ના હોય, 12 હોય વર્ગમૂળમાં 12 હોય વર્ગમૂળમાં 12 હોય વર્ગમૂળમાં 12 હોય. તો મિત્રો આનો જવાબ એકદમ સિમ્પલ જ છે. તમારે કરવાનું શું, આના ક્રમિક અવયવો પાડવાના. મતલબ જે સંખ્યા છે એવી જ સંખ્યા આપેલી હશે જેના ક્રમિક અવયવો પડી શકે. તો અહીંયા 12 ના ક્રમિક અવયવો કયા પર? 3 ગુણ્યા 4, એટલે 3 પછી 4 આવે તો 4 તરી 12 આ ક્રમિક અવયવ થઈ ગયા. જો સરવાળો હોય તો આનો મોટો હોય એ તમારો જવાબ, એટલે આનો જવાબ કેટલો થઈ જાય? 4. બરાબર. જો અહીંયા બાદબાકીનું નિશાન હોય તો આનો જવાબ તમારો કેટલો થઈ જશે? 3. કેટલો થઈ જશે? 3. ઓકે, અને જો કોઈ નિશાન નથી, ફક્ત ગુણાકારનું નિશાન છે, તો તમારે જે અંદર હોય વર્ગમૂળમાં એ જ તમારો જવાબ થઈ જાય. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે ઉદાહરણ તરીકે તમને એવું આપેલું હોય, વર્ગમૂળમાં 72 માઇનસ વર્ગમૂળમાં વર્ગમૂળમાં 72 માઇનસ વર્ગમૂળમાં 72 માઇનસ વર્ગમૂળમાં 72, બરાબર, માઇનસ વર્ગમૂળમાં 72 આ રીતે કન્ટિન્યુઅસ ચાલુ હોય. તો આપણે શું કરવાનું? 72 ના ક્રમિક અવયવ કે 9 અઠ્ઠા 72, અહીંયા માઇનસ માઇનસ છે તો આપણો જવાબ કેટલો થઈ જશે? 8. જો અહીંયા પ્લસ 72 વર્ગમૂળમાં હોત તો આપણો જવાબ કેટલો થઈ જતો? 9. અને જો ગુણાકાર હોત તો આપણો જવાબ કેટલો થઈ જતો? ઓનલી ઓન 72. બરાબર, આગળ વધીએ તો અહીંયા આપણો જવાબ કેટલો થઈ જશે મિત્રો? 4. પ્લસ આપેલું છે એટલા માટે. આગળ છે સેમ એવું છે, જુઓ 6 આપેલા છે. તો ચલો તમે જાતે ટ્રાય કરો. યસ, બરોબર વિચાર્યું તમે. શું? 3 ગુણ્યા 2 સરવાળો છે તો 3 એનો અવયવ થઈ જશે. બરાબર, તો મોટો અવયવ 3, તો આપણો જવાબ કેટલો થઈ જશે? 3. જો બાદબાકી હોય તો આપણો જવાબ કેટલો થઈ જતો? 2. અને જો કશું જ નિશાની ના હોત, મતલબ સીધા વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 6 આ રીતે હોત તો આપણો જવાબ થઈ જતો 6. ઓકે, આવશું કે મિત્રો એક શૂન્યતર મતલબ શૂન્યતર સંખ્યા. ઓકે, અને તેના વ્યસ્તનો સરવાળો ખાલી જગ્યા ન હોઈ શકે. આવજો મિત્રો, શૂન્યતર કે શૂન્ય સિવાયની સંખ્યા છે, તો એ સંખ્યા x લઈએ તો બીજી સંખ્યા કેટલી થાય? 1/x. તો આ પણ શૂન્ય નથી કે આ પણ શૂન્ય નથી. બરાબર, તો આનો સરવાળો કરો મિત્રો. એટલું વસ્તુ હંમેશા યાદ રાખજો. જો નાની સંખ્યા તમે 1 લો, કેટલી લો? 1. જો આ 1 લેશો તો પ્લસ 1/1 એટલે કેટલું મળ્યું? 2. અથવા તો જો -1 લો છો તો 1/-1. ઓકે, તો એ તમારો જવાબ આનો કેટલો થઈ જશે? -2 થઈ જશે. કેટલો થઈ જશે? -2. એટલે તમારે એટલું વસ્તુ હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યા હોય તો તેના વ્યસ્તનો સરવાળો 2 કે તેથી મોટો મળે, કો તો 2 મળે કે તો 2 થી મોટો મળે, અથવા તો -2 કે તેથી નાનો. -2 થી નાનો એટલે -3 -4 એવો મળશે. બરાબર, તો અહીંયા તમારો જવાબ છે 0. તો 0 કોઈ દાડો હોઈ શકે નહીં. જો આ તેને સરવાળાના સ્વરૂપમાં લખેલું છે. 5/2 ની કિંમત 2.5 થાય. અહીંયા 2 આપેલું છે અને અહીંયા -4, આ બંને જવાબ આવી શકે. બરાબર, એટલે યાદ રાખજો મિત્રો આ વસ્તુ, કે આ ખાસ નોટ ડાઉન કરી લેજો. બરાબર, કે શૂન્યતર સંખ્યા હોય તો તેના વ્યસ્તનો સરવાળો 2 કે તેથી મોટો હોય, અથવા -2 કે -2 થી નાનો હોય. કેટલો ના હોઈ શકે? તો 2 થી -2 ની વચ્ચે ના હોઈ શકે. બરાબર, 2 કે -2 ની વચ્ચેનો જવાબ કોઈ દિવસ હશે નહીં. બે વ્યસ્ત સંખ્યાઓનો સરવાળો. બરાબર, આગળ વધીએ. બે ક્રમિક યુગ્મ સંખ્યાઓ, તો મેં તમને કીધેલું છે ક્રમિક યુગ્મ એટલે જો તમે પહેલી 3 લો છો તો બીજી કેટલી મળવાની? 5. હવે જો x ધારો તો 3 માં કેટલા ઉમેરો તો 2 થાય, 5 થાય. તો 3 + 2. તો જો આને તમે x ધારો તો આ તમારી કેટલી થવાની? x + 2. યુગ્મ હોય કે અયુગ્મ હોય? બરાબર, ક્રમિક સંખ્યાઓની વાત થાય એટલે પહેલી x આવે તો બીજી x + 2 હોય.
અને બીજા ફોર્મેટમાં આ રીતે પણ લખેલી હોય x-2 અને x, તો આ બંને ફોર્મેટ સરખા જ છે. કારણ કે જો તમે અહીંયા 3 છે, અહીંયા 5 છે, 5 ને x ધારો તો તમારી આ x-2 થાય ને, બરાબર. એટલે આ ફોર્મેટ હોય અને થોડું ટ્વિસ્ટ કરવા માટે આ ફોર્મેટ પણ લખેલું હોઈ શકે. ઓકે, ચલો આગળ વધીએ. હજુ એનાથી કન્ફ્યુઝ કરવું હોય તો પેલું x+2 લખેલું હોય અને બીજું x+4 લખેલું હોય, તો મિત્રો એ આ જ ફોર્મેટ ફોલો કરે છે. ઓકે, આગળ વધીએ. ખાલી બંને વચ્ચે 2 ની ગેપ હોવી જોઈએ એટલું યાદ રાખવાનું. ખાલી જગ્યા સંખ્યાની સુવર્ણ, તો આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું 1+5/2. આ કેવો નંબર છે? ગોલ્ડન નંબર. આનો ગોલ્ડન રેશિયો પણ કહેવાય છે, બરાબર, ગોલ્ડન રેશિયો. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. ખાલી જગ્યાએ દ્વિઘાત સમીકરણના વ્યાપક સૂત્રની રીત આપેલી છે. તો મિત્રો અહીંયા સિલેબસમાં બ્રહ્મગુપ્તનું નામ પણ આવે છે અને શ્રીધર આચાર્યનું આવે છે. પણ જ્યાં સુધી શ્રીધર આચાર્ય ઓપ્શનમાં હોય, જો શ્રીધર આચાર્યએ આને સચોટ રીત આપી હતી, બરાબર, સચોટ રીત અમને દર્શાવી હતી આ સૂત્રની, દ્વિઘાત સૂત્રની, એટલે એને શ્રીધરાચાર્યનું સૂત્ર પણ કહેવાય છે. જ્યાં સુધી શ્રીધરાચાર્ય આપેલા હોય ત્યાં સુધી શ્રીધરાચાર્ય જવાનું. ઓપ્શનમાં ક્યાંય શ્રીધરાચાર્ય ના દેખાય તો પછી આપણે બ્રહ્મગુપ્ત જોડે જઈશું, બરાબર. આગળ વધીએ. સમીકરણ x² - 4x + a = 0 નું એક બીજ 2 હોય તો એ બરાબર કેટલા? બીજ એટલે મિત્રો ઉકેલ. જ્યારે આપણે બહુપદીઓ કરતા હતા ત્યારે એનો ઉકેલ કહેતા હતા, બરાબર. ઓકે, મતલબ કે શૂન્ય કહેતા હતા, અને અહીંયા આને શું કહીએ છીએ? બીજ કહીએ છીએ. તો અહીંયા આપણે x ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 2 મૂકી દેવાના. તો 2 નો વર્ગ -4. જો અડધો અડધ તો મિત્રો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ અને બહુપદી ચેપ્ટર જ ફોલો કરવાનું થશે આમાં, બરાબર. a = 0. તો 2 નો વર્ગ 4, 4 દુ 8 પ્લસ a બરાબર 0. તો કેટલા થયા? -4 પ્લસ a બરાબર 0. તો a બરાબર કેટલા થઈ ગયા? 4. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, 4. ઓકે, ચલો આગળ. જો સમીકરણ kx² - 7x + 3 નું એક બીજ 3, સેમ એના જેવો જ છે મિત્રો. અહીંયા x ની જગ્યાએ તમારે કેટલા મૂકવાના છે? 3. તો જો હું મૂકું છું 3 નો વર્ગ -7 × 3 + 3 બરાબર 0. ઓકે, તો અહીંયા જુઓ 3 નો વર્ગ કેટલો થઈ જશે? 9k -7 તરી 21 પ્લસ 3 બરાબર 0. તો 9k બરાબર 21 નો પ્લસ 3 એટલે -18 થયા. -18 આ બાજુ આવશે તો +18. તો k બરાબર કેટલા મળશે આપણને? 2. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. આગળ વધીએ. દ્વિઘાત સમીકરણ 2m + 1x² - 7x - 13 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય, બરાબર. તો જુઓ મિત્રો, બીજ પરસ્પર વ્યસ્ત હોય તો આપણે જોયું હતું a બરાબર શું થતું હતું? c. કેમ? કારણ કે બીજ પરસ્પર વ્યસ્ત હોય તો ગુણાકાર કેટલો આવે? 1 આવે. ગુણાકાર કેટલો આવે? 1 આવે. તો ગુણાકારને આપણે c ભાગ્યા a વડે દર્શાવતા હતા, તો ગુણાકારની જગ્યાએ હું 1 લખું તો a બરાબર c થઈ જશે. એટલે બસ આપણે આટલું વસ્તુ યાદ રાખવાનું. હવે સરખાઈ દઈએ તો જુઓ આપણો a કેટલો આપેલો છે? 2m + 1 અને c કેટલો આપેલો છે? -13. તો 2m + 1 = -13. તો 1 પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે. -13 - 1. તો m બરાબર -14/2. તો m બરાબર કેટલો આવશે? -7. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી, -7. બરાબર. ચલો આગળ વધીએ. 9x² - k + 5x - 0 દ્વિઘાત સમીકરણના બંને બીજ પરસ્પર વિરોધી હોય. તો મિત્રો બીજ પરસ્પર વિરોધી હોય તો આપણે જોયું કે b બરાબર કેટલો મળે? 0 મળે. b બરાબર કેટલો મળે? 0. કેવી રીતે? તો બંને પરસ્પર વિરોધી હોય તો બંનેનો સરવાળો કેટલો થાય? 0 થાય. તો આલ્ફા + બીટા બરાબર -b ભાગ્યા a બરાબર આપણે 0 લખીએ છીએ. એ ભાગાકારમાંથી અહીંયા ગુણાકારમાં જતો રહેશે તો એ પણ 0 થઈ જશે. 0 જોડે ગુણાય તો -b બરાબર 0. તો b બરાબર પણ કેટલો મળશે? 0. ઓકે, હવે અહીંયા આપણે b ની કિંમત મૂકવાની. કેટલી આપેલી છે? -k + 5. તો જુઓ -k + 5 બરાબર 0. તો -k અંદર ગુણાશે તો -5 બરાબર 0. -k પેલી બાજુ જતા રહ્યા તો -k બરાબર -5 આ બાજુ આવશે તો +5. તો k બરાબર કેટલા મળશે? -5. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, -5. બરાબર. ચલો આગળ વધીએ.
સમીકરણ x² - 30x + 221 નો ઉકેલ ગણ કયો છે? ઓકે, તો ઉકેલ ગણ શોધવો હોય મિત્રો તો ચલો આપણે શોધી લઈએ. તો a × c કેટલો થાય છે? a × c કેટલો થાય છે? 221. 221 ના એવા અવયવ પાડો, સરવાળો કેટલો થાય? 30. ઓકે, ડન. હવે તમે 221 કોની કઈ પૂર્ણ વર્ગ સંખ્યાની નજીક છે? તો 15 નો વર્ગ 225 થાય. મેં તમને એક ટ્રીક કીધી હતી એ પ્રમાણે ફોલો કરવાની. તો 15 × 15 તો એ 225 થાય છે. ઓકે, હવે આપણે તફાવત કેટલો જારી રાખવાનો છે? મિત્રો સરવાળો કેટલો રાખવાનો છે? 30 નો. a × c પ્લસ છે ને અહીંયા, a × c 221 છે. તો આપણે a પ્લસ c કેટલો આવવો જોઈએ? 30 આવવો જોઈએ. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયાથી બે સ્ટેપ થાય. કયા સ્ટેપ થાય? કે તમે એક બંને બાજુથી ઘટાડી ના શકો, બંને બાજુ વધારી ના શકો. જો બંને બાજુથી ઘટાડશો 14 કરશો તો 28 થઈ જશે. બંને બાજુ વધારશો તો 16 થઈ જશે. તો સરવાળો 32 થઈ જશે. તો આપણે સરવાળો મેન્ટેન રાખવાનો છે. તો સરવાળો મેન્ટેન રાખવો હોય તમે શું કરી શકો? એક બાજુ 14 કરો, બીજી બાજુ 16 કરો. બરાબર, એક બાજુ 13 કરો, બીજી બાજુ 17 કરો. ઓકે, એક બાજુ 12 કરો, બીજી બાજુ 18 કરો. ઓકે, હવે આટલું પહેલા ચેક કરી લેવાનું. તો જુઓ, આ તો 15 નું તો 225 થાય છે, એટલે આ તો નહીં જાવ. 6 ચોક 24 થાય તો એકમનો અંક 4 આવે છે. આપણે તો કેટલું જોઈએ છે? 1 જોઈએ છે, તો આ પણ કેન્સલ. 3 × 7 = 21. અહીંયા એકમનો અંક 1 આવે છે, તો આપણે 17 × 13 કરી જોવાના. તો 170 બરાબર ને, 17 × 51. તો 1 12 ઓકે 221 મળી ગયા. તો આપણે કયા અવયવ લેવાના થયા મિત્રો? 17 અને 13. ઓકે, કયા અવયવ લેવાના થયા? 17 અને 13. જો આ વસ્તુની થોડી પ્રેક્ટિસ કરશો ને મિત્રો તો તમારા માટે ઈઝી થઈ જશે. તો x², મોટો અવયવ -17x, પછી બીજા અવયવ કરી મધ્યમ પદની નિશાની આવશે 13x + 221 બરાબર 0. x કોમન કાઢશો તો x -17. ઓકે, હવે અહીંયા માઇનસ અહીંયા પ્લસ તો માઇનસ નિશાની કોમન કાઢીશું તો -13. અહીંયા પણ શું થઈ જશે? x -17 બરાબર. તો x -17 અને x -13 બરાબર 0. તો અહીંયા તમારો જવાબ શું થઈ જશે? x બરાબર 17 અથવા તો x બરાબર 13. હવે અહીંયા મિત્રો તમને મેં પેલા ચેપ્ટરમાં કીધું હતું, જો બંને નિશાનીઓ એક માઇનસ હોય બીજી પ્લસ હોય એવું હોય તો તમારે બંને અવયવ કેવા મળશે? ધન મળશે. કેવા મળશે? ધન. તો એ પરથી પણ તમે કહી શકો ભાઈ બંને શૂન્ય તમને અહીંયા કેવા મળ્યા? ધન મળ્યા. બરાબર, તો એ રીતે તમે ડાયરેક્ટ ઓપ્શનલને એલિમિનેટ કરી શકો છો. ઓકે, એના માટે આપણે આગળ તમે જે બહુપદી ચેપ્ટર કરાવી હતું એની અંદર તમે આ રીત જોવા મળશે. ઓકે, આગળ વધીએ. x² - 3x બરાબર 10 ના બીજનો ગુણાકાર. તો પહેલા પ્રોપર સ્વરૂપમાં લખી દઈએ, -3x - 10 બરાબર 0. હવે બીજનો ગુણાકાર એટલે કે શૂન્યનો ગુણાકાર. તો આલ્ફા × બીટા બરાબર શું થાય? c/a. તો c કેટલો આપેલો છે? -10. આ આપણો c રહ્યો. એ નથી આપેલો તો ભાગાકારમાં એકલું લખવું પડશે, તો -10. તો અહીંયા જવાબ થઈ જશે ઓપ્શન ડી -10. આગળ વધીએ મિત્રો. દ્વિઘાત સમીકરણ 25x² - 10x + 1 માટે વિવેચકનું મૂલ્ય શોધો. તો વિવેચકનું મૂલ્ય શોધવા પહેલા આપણી જોડે આટલી વસ્તુ હોવી જરૂરી છે. b બરાબર -10. ઓકે, અને c બરાબર 1. તો વિવેચક d બરાબર શું સૂત્ર છે? b² - 4ac. તો b ની કિંમત મૂકું 25 નો વર્ગ, સોરી -10 નો વર્ગ આવશે. b ની કિંમત કેટલી આવશે મિત્રો? -10 નો વર્ગ -4. a ની કિંમત 25 અને c ની કિંમત 1. તો 10 નો વર્ગ કેટલો થઈ જશે મિત્રો? 100. અહીંયા 25 100. તો વિવેચકની વેલ્યુ કેટલી થઈ જશે? 0. કેટલી થઈ જશે? 0. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ 0. આગળ વધીએ. 10x² - 3x. તો પેલા તમે વ્યાપક સ્વરૂપમાં ફેરવીએ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે x વાળું પદ નથી, તો આપણે ઘરનું મૂકવું હોય તો 0x મૂકી દેવું પડે. બરાબર, અને -3 બરાબર 0. તો હવે જુઓ તો a બરાબર 10, b બરાબર 0 અને c બરાબર -3. તો આપણે શું કરીએ? વિવેચક d બરાબર b² - 4ac. ચલો, b ની કિંમત મૂકી દઈએ 0 નો વર્ગ -4. a ની કિંમત મૂકી દઈએ 10 અને c ની કિંમત મૂકી દઈએ -3. ઓકે, તો ચલો અહીંયા શું થઈ જશે?
0 નો વર્ગ 0, માઇનસ માઇનસ પ્લસ એટલે કે અહીંયા પ્લસ થશે, 4 તરી 12 ગુણ્યા 110 એટલે કે 120. તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 120. તો વિવેચક ડી બરાબર કેટલું મળશે અહીંયા આપણને? 120. આગળ વધીએ. જો મિત્રો હવે આ એક્ઝામ્પલ છે આપણો x પ્લસ 1 ભાગ્યા x, જો પ્રોપર લખું x પ્લસ 1 ભાગ્યા x બરાબર 2 અને x નો ઘન વત્તા 1 ભાગ્યા x નો ઘન બરાબર કેટલા? ઓકે, તો આ બે રીતે ગણી શકાય છે. પહેલા હું તમને શોર્ટ ટ્રીક શીખવાડું. અહીંયા મિત્રો તમે અંદાજો લગાવો કે બે જવાબ ક્યારે આવે? જ્યારે આ 1 હોય અને આ 1 હોય ત્યારે. બરાબર, તો આ 1 ક્યારે થાય? જ્યારે x ની કિંમત 1 હોય અને અહીંયા x ની કિંમત 1 જ હોય. 1 ભાગ્યા 1 કેટલો થાય? 2. તો જો તમે x બરાબર 1 લઈ લો તો તમારો જવાબ કેટલો થાય? 1 વત્તા 1 ભાગ્યા 1 બરાબર 2 થઈ જાય છે. તો પછી અહીંયા તમે x બરાબર 1 લઈ લો. બરાબર, અહીંયા પણ x બરાબર કેટલો લઈ લો? 1. તો તમારો જવાબ અહીંયા પણ કેટલો આવશે? 2 જ આવશે. બરાબર, તો અહીંયા આપણો જવાબ કેટલો? 2 જ આવશે. કેટલો આવશે? 2. પણ મિત્રો આ ફક્ત કોના માટે છે? અહીંયા જો તમારો જવાબ 2 હોય તો અહીંયા એવું નથી 3 ઘાત માટે. 4 ઘાત, 5 ઘાત, 10 ઘાત કેમ નહીં? તમને આવું કેમ નથી પૂછ્યું? x ની 10 ઘાત 1 ભાગ્યા x ની 10 ઘાત, તો એ પણ 2 જ આવશે જવાબ. પણ શરત શું છે કે આ હોવું જોઈએ કે x વત્તા 1 ભાગ્યા x, મતલબ વ્યસ્તનો સરવાળો, સંખ્યાના વ્યસ્તનો સરવાળો 2 હોય તો એ કોઈ પણ ઘાતમાં લઈ જાય ને તમે તો એનો સરવાળો તમને 2 જ મળશે. ઓકે, ચલો આ તો 2 માટે જોઈ લીધું આપણે ડાયરેક્ટ સીધી રીત. તો પણ બીજી રીતે પૂછાય છે તો કેવી રીતે ગણીશું? તો એ માટે મિત્રો બધું ક્લિયર કરી દઈએ. જો મિત્રો ફરીથી કહું છું, આ રીત ફક્ત ને ફક્ત તમારે આ સિચ્યુએશન હોય કે x અને એનો વ્યસ્તનો સરવાળો 2 આપેલો હોય તો પછી અહીંયા x ની ઘાત અને એનો વ્યસ્તની ઘાત ગમે તે હોય તો જવાબ 2 જ આવશે. એ ફરીથી કહું છું ફક્ત 2 માટે એપ્લાય છે. બાકી ગણતરી કેવી રીતે કરી હું તમને અહીંયા જણાવી દઉં. તો જુઓ અહીંયા તમે લખી શકો કે ભાઈ x વત્તા 1 ભાગ્યા x બરાબર 1 ભાગ્યા 2. ઓકે, તો તમારી જોડે શું માંગ્યું છે? x ની 3 ઘાત વત્તા 1 ભાગ્યા x ની 3 ઘાત. એટલે આ તમે કઈ રીતે લખી શકો? આને x ની 3 ઘાત વત્તા, એક જ મિનિટ, તો આપણે આટલું બધું લોંગ લાઈન ના ચાલવું હોય તો એક બીજું કરી શકીએ કે ભાઈ x બરાબર a ધારી લો. x બરાબર કેટલો ધારી લો? a. અને 1 ભાગ્યા x બરાબર કેટલો ધારી લો? b. ક્લિયર? હવે તમે શું કરી શકો મિત્રો અહીંયા? તો જુઓ a વત્તા b નો કૌંસ બાર ઘન, a વત્તા b નો કૌંસ બાર ઘન. તો સૂત્ર શું હતું? a નો ઘન વત્તા b નો ઘન કૌંસ પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b. આ ફક્ત સમજવા માટે એ બી ધારી વાપરી. બરાબર, હવે તમે અહીંયા કિંમતો મૂકો તો એનો a વત્તા b એટલે અહીંયા કેટલા લખી શકો? x વત્તા 1 ભાગ્યા x નો ઘન. ઓકે, ચલો અહીંયા x નો ઘન વત્તા 1 ભાગ્યા x નો ઘન. હવે આ હું જે રેડ લાઈન થી કરું છું મિત્રો એ કિંમત આપણે શોધવાની છે. આ કિંમત આપણે શોધવાની છે. બરાબર, ચલો ફરીથી આપણે હતા એ ચાલુ કરીએ. વત્તા 3a ની કિંમત x, b ની કિંમત 1 ભાગ્યા x કૌંસમાં a વત્તા b એટલે કે x વત્તા 1 ભાગ્યા x. ઓકે, તમે જોઈ શકો છો કે x વત્તા 1 ભાગ્યા x, x વત્તા 1 ભાગ્યા x અહીંયા કેટલા આપેલા છે આપણને? 2 આપેલા છે. કેટલા આપેલા છે? 2. તો અહીંયા 2 નો ઘન બરાબર, આ તો આપણે શોધવાનું છે એટલે એઝ ઇટ ઇઝ રાખીશું. અહીંયા વત્તા 3 આ x ગુણ્યા 1 ભાગ્યા x એટલે x ઉડી ગયા અને આ પણ તમને કેટલું આપેલું છે? 2 આપેલું છે. ઓકે, તો x નો 3 ઘાત વત્તા 1 ભાગ્યા x ની 3 ઘાત, આ 3 નું 6 થશે, આ 2 ની 3 ઘાત 8 થશે. બરાબર, અને પ્લસ 6. ઓકે, તો અહીંયા જુઓ હવે x ની 3 ઘાત પ્લસ 1 ભાગ્યા x ની 3 ઘાત પ્લસ 6 હતા, આ બાજુ આવશે તો માઇનસ 6 એટલે હાથમાંથી 6 જતા રહેશે. તો તમને ફાઇનલ જવાબ x ની 3 ઘાત વત્તા 1 ભાગ્યા x ની 3 ઘાત બરાબર કેટલા મળી ગયા? 2. ક્લિયર થઈ ગયું મિત્રો? તો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણવાનો થશે જો તમને પૂછાય તો. બરાબર, અહીંયા 2 સિવાય બીજી કોઈ કિંમત આપી હોય તો પછી તમારે આ રીતે ફોલો કરવાની થશે. ઓકે, ચલો આગળ વધીએ. દ્વિઘાત સમીકરણ વર્ગમૂળમાં 3x² + 2x + વર્ગમૂળમાં 3 નો ઉકેલ ખાલી જગ્યા છે. તો જુઓ મિત્રો વર્ગમૂળમાં ઉકેલ શોધવાનો કે
બરાબર. તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કેટલા થાય? વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કેટલા થાય? 3. ઓકે. હવે 3 ના એવા અવયવો પાડો. કેટલા અવયવો પાડો? એવા અવયવો પાડો સરવાળો કેટલો થાય? સોરી, -3 મળે છે, માફ કરજો, અહીંયા માઇનસ વર્ગમૂળમાં 3 છે, બરાબર. તો એવા અવયવો પાડો તફાવત 2 થાય. તો 3 એકા 3 કેટલા થઈ ગયા? 3 એકા 3. તો આનો તફાવત કેટલો આવવાનો? 2 આવવાનો. પણ મિત્રો આ સિચ્યુએશનમાં તમારે ધ્યાન શું રાખવાની છે? અવયવ એવા પાડવાના છે, બરાબર, કે જેમાં એક અવયવ તો વર્ગમૂળમાં 3 આવવો જ જોઈએ. તો પછી આપણે એમાં શું કરીએ? વર્ગમૂળમાં 3 ની જગ્યાએ કેટલા લખી શકીએ? વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 આ રીતે લખી શકીએ, બરાબર. પણ એ આપણે ગણતરીની અંદર જોઈ લઈશું, બરાબર. તો ચલો અહીંયા લખીએ. હવે વર્ગમૂળમાં 3x². હવે આ 2x ની જગ્યાએ કેટલા લખી શકું? મધ્યમ પદની નિશાની મોટા અવયવ કરી 3x, નાનો અવયવ વિરોધી નિશાની માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર 0. ઓકે. ચલો આમાંથી તો વર્ગમૂળમાં 3 છૂટા પડવાના ને, આ મેં કીધું એ પ્રમાણે 3 વર્ગમૂળમાં 3, બરાબર. તો આમાંથી વર્ગમૂળમાં 3 છૂટા પાડો તો વર્ગમૂળમાં 3x બહાર નીકળશે તો અહીંયા કેટલું બચ્યું? x. આ x તો નીકળી ગયું છે ને, વર્ગમૂળમાં 3 નીકળી ગયા છે તો પ્લસ વર્ગમૂળમાં 3. અહીંયા પ્લસ નિશાની છે, અહીંયા માઇનસ, માઇનસ સામાન્ય કાઢવું પડશે, બીજું કઈ નીકળે એવું નથી. તો x પ્લસ વર્ગમૂળમાં 3 બરાબર 0. તો તમે અહીંયા શું મળશે? x પ્લસ વર્ગમૂળમાં 3 પહેલો અવયવ, બીજો x માઇનસ 1, સોરી, વર્ગમૂળમાં 3x માઇનસ 1 આ બાકી રહી બરાબર 0. તો x બરાબર વર્ગમૂળમાં 3 અને x બરાબર 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. આ કેવું આવશે? માઇનસ, બરાબર. તો 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 અને માઇનસ વર્ગમૂળમાં 3 આ આપણો જવાબ ઓપ્શન બી થઈ જશે. ઓકે. આગળ જોઈએ. જો સમીકરણ x બરાબર ka દ્વિઘાત સમીકરણ x² + kx + 3 નો ઉકેલ હોય અને k બરાબર -1 હોય તો k બરાબર કેટલા? મતલબ એક શૂન્ય -1 છે તો બીજું શૂન્ય તમારે શોધવાનું છે, બરાબર. તો જુઓ અહીંયા તમને જુઓ મિત્રો, પહેલા રકમમાં શું કીધું? x અને k એક જ છે, મતલબ તમે x ની કિંમતો દ્વિઘાત સમીકરણ છે તો તમે હાલત જોઈ જુઓ. આગળ જોયું તમને x ની કિંમતો 2 મળી, એટલે એ જ રીતે અહીંયા k ની 2 શૂન્ય મળે, બરાબર. આગળ તમે જે એક્ઝામ્પલોમાં જોયું હશે તો તમને x ની કિંમતો 2 મળતી હશે. જુઓ અહીંયા 2 મળી છે. તો કહેવાનો મતલબ અહીંયા x બરાબર k કીધું છે એટલે k ની તમને કેટલી કિંમતો મળવાની? 2 કિંમતો. હવે બે રીતે કરી શકો તમે, કાં તો આનું રેગ્યુલર અવયવ પાડતા એ રીતે અવયવ પાડો, એક અવયવ તમને -1 મળશે, બીજું તમને મળી જશે. તો એ સિમ્પલ વે છે, જો તમારે વધારે પડતું કોમ્પ્લિકેટેડ ના કરવું હોય તો જુઓ 3 ના એવા અવયવ પર સરવાળો 4 થાય તો 3 ગુણ્યા 1 તો x² + 3x + 1x + 3 બરાબર 0. x કોમન કાઢશો તો x + 3 અને બીજું અહીંયાથી શું કોમન નીકળશે? 1 કોમન નીકળશે તો એ પણ શું થશે? x + 3 બરાબર 0. તો x + 3 અને અહીંયા x + 1, કારણ કે x + 3 બંનેમાં હતો તો કોમન કાઢી લીધું તો આપણા જોડે બાકી શું રહ્યું? x + 1 બરાબર 0. તો x બરાબર -3 અને x બરાબર -1. તો -1 તો મળી ગયો તો ઓલરેડી, બરાબર. તો બીજું તમારે શોધવાનું છે, x બરાબર કેટલું મળશે? -3. આ જ વસ્તુ મિત્રો બીજી રીતે ગણવીશ તમારે તો એ પણ હું તમને સમજાવી દઉં. એ થોડી શોર્ટ ટ્રીક થશે. આપણને ખબર છે કે ભાઈ આ એક શૂન્ય આપી દીધું છે, બીજું શૂન્ય શોધવાનું છે. તો બે શૂન્યનો સરવાળો ગુણાકાર કેટલો થાય? આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું થાય? c ભાગ્યા a. ઓકે. તો c કેટલો આપેલો છે? 3 આપેલો છે અને a કેટલો આપેલો છે? 1. એક શૂન્ય આલ્ફા -1 આપી દીધું છે તો બીટા તમારે શોધવાનું છે. તો બીટા શોધવો હોય તો 3 એકા આ તો 1/3 એટલે 3 જ હોય. આ -1 ભાગાકારમાં હતા તો આ બાજુ આવ્યા તો માઇનસ બીટા બરાબર 3 ભાગ્યા -1 એટલે -3/1 એટલે ખાલી -3 લખી શકીએ આપણે. તો આ રીતે આપણને આપણો જવાબ મળી જશે, બરાબર. એ છતાં તમારે બીજી રીત કરવી છે કે આલ્ફા ગુણ્યા બીટા. તો આલ્ફા ગુણ્યા બીટા કરવી રીતે આલ્ફા પ્લસ બીટા -b ભાગ્યા a. ચલો એક અવયવ -1 છે, બીજો હોવો છે b. ઓકે, બીટા. ચલો આની કિંમત b માઇનસ છે, b ની કિંમત 4 છે એટલે આ તો સૂત્રનું માઇનસ આવ્યું, આ માઇનસ આવ્યું સૂત્રનું આવ્યું, અને b ની કિંમત 4 ભાગ્યા a ની કિંમત 1. તો -1 પ્લસ બીટા બરાબર -4. આ -1 આ બાજુ આવે તો પ્લસ થઈ જશે. તો બીટા બરાબર -4 પ્લસ 1. તો બીટા બરાબર કેટલો મળી ગયો? -3. તો તમે આ રીત પણ ઉપયોગ કરી શકો છો, આ પણ ઉપયોગ કરી શકો છો. આ સીધી અવયવવાળી રીત, કોઈ પણ એક રીતે તમે k ની કિંમત શોધી શકો છો. અહીંયા ખાલી કન્ફ્યુઝ કરવા કીધું છે કે x બરાબર k છે, મતલબ અહીંયા શોધવાની તો x ની જ કિંમત છે અને k x ની જે મળશે એ જ કિંમત k ની થશે.
દ્વિઘાત સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 નું એક બીજ એક હોય તો બીજું બીજ કયું થાય? તો મિત્રો એ મેં તમને હાલ કીધું એ પ્રમાણે ફોલો કરવાનું, બરાબર. એક બીજ તમને એક કહી દીધું છે, બરાબર. તો બંને બીજોનો ગુણાકાર 1 ગુણ્યા બીટા આલ્ફા બરાબર 1 લઈ લો, કેટલો થાય? c ભાગ્યા a. તો તમારો બીટા બરાબર 1 ભાગાકારમાં જતો રહેશે તો શું થઈ જશે? c ભાગ્યા a થઈ જશે, બરાબર. હવે મિત્રો અહીંયા જો તમે સરવાળાવાળી રીત વાપરવા જશો તો ત્યાં આગળ તમારા માટે કોમ્પ્લિકેશન થશે, બરાબર. અને બહુ ડીપ ક્વેશ્ચન થઈ જશે. માઇનસ બી ભાગ્યા એ, બીટાની કિંમત લેવી છે, એક આ બાજુ લાવો, બરાબર. તો જો અહીં માઇનસ બી ભાગ્યા એ, એક આ બાજુ આવે તો માઇનસ 1, તો પાછું શું થાય? એવું તો કોઈ ઓપ્શન આપણને આપેલો જ નથી. આ નેક્સ્ટ સ્ટેપ આગળ લઈ જાય તો ભાગ્યા બી માઇનસ એ ભાગ્યા એ, બરાબર. ઓકે, તો એ વધારે પડતું તમારા માટે કોમ્પ્લિકેટેડ થશે. હા, જો ઓપ્શનમાં એકાદો આ ઓપ્શન ના આપેલો અને એકાદો આવો ઓપ્શન હોય તો આપણે આ ચકાસણી કરી લેવાની, બરાબર. પણ લગભગ તમને સીધા ગુણાકારના સંબંધિતના આધારે જ આપેલા હશે, એટલે અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, સી ભાગ્યા એ. આગળ વધીએ. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ના બે બીજનો તફાવત 3 હોય તો વિવેચક ડી શોધો. ઓકે મિત્રો, તો અહીંયા હવે થોડું તમારા દિમાગ કસવાનો સમય આવી ગયો છે. શું કહે છે કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, હવે બીજનો સરવાળો નહીં આપે, આ વખતે શું આપેલો છે? તફાવત. તો વિવેચક ડી શોધો. તો આપણે સીધું વિવેચક ડી અને બીજ વચ્ચેના સંબંધનું સૂત્ર જોઈ લઈએ. તો બે રીતે સૂત્ર મળતું હતું મિત્રો. x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી ભાગ્યા 2a, આ આપણું સૂત્ર હતું, બરાબર. હું તમને અહીંયા કહી શકું ડાયરેક્ટ તમારે સૂત્ર શોધવું હોય તો ડાયરેક્ટ તમે આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકો. તફાવત આલ્ફા માઇનસ બીટા, બે શૂન્ય ગયેલો, આલ્ફા માઇનસ બીટા એટલે કે શૂન્યનો તફાવત, શૂન્યનો તફાવત, બરાબર. બરાબર, આ સૂત્ર તમે વાપરી શકો. ડી ભાગ્યા 2a, એટલે સોરી એ પણ કેવો આવશે? માનાંકમાં. કેમ? કારણ કે અહીંયા જે માઇનસ છે એ તમારા આપણે હાલ સૂત્રના આધારે જઈશું તો પ્લસ અને માઇનસમાં ઇસ્યુ થશે, એટલે ત્યાં આગળ આપણે ઓલરેડી માનાંક રાખીશું. આ એક સૂત્ર છે મિત્રો, શોર્ટ ટ્રીક કયો કે સૂત્ર કયો એ તમે યાદ રાખી શકો છો. એક્ઝામ્પલ પૂછાય તો તમે આ રીતેથી સીધો જવાબ લાવી શકો છો. અહીંયા 3 મૂકી દો, અહીંયા ડી મૂકી દો અને અહીંયા એ ની કિંમત મૂકી દો, બરાબર. પણ એ સૂત્ર આવ્યું કેવી રીતે તો એ હું તમને જરાક બતાવી દઉં. બાકી જો તમને એવું હોય સૂત્ર યાદ રહી ગયું, મને દાખલો આવડી જશે તો કોઈ વાંધો છે નહીં. અહીંયા સ્કીપ કરીને તમે આગળ વધી શકો છો. તો જો હું આના પરથી બે શૂન્યો નક્કી કરું. આપણે x બદલે બે શૂન્યો લઈએ છીએ, આલ્ફા. ઓકે, તો આલ્ફા બરાબર હું કેટલા લઉં? માઇનસ બી પ્લસ લઉં આ વખતે વર્ગમૂળમાં ડી ભાગ્યા 2a. ઓકે, ચલો બીટા બરાબર શું લઉં? માઇનસ બી પ્લસ, પ્લસ ઓર માઇનસ હતું તો આમાં પ્લસ લીધું તો આમાં માઇનસ લઈએ, તો મેં પ્લસ કરી દીધું, એને સુધારી દો. અહીંયા માઇનસ વર્ગમૂળમાં ડી ભાગ્યા 2a. ઓકે, હવે આપણે જોઈએ આલ્ફા માઇનસ બીટા. તો ચલો બાદ બાકી કરવાની છે. તો માઇનસ બી પ્લસ વર્ગમૂળમાં ડી ભાગ્યા 2a માઇનસ આખાના આ રીતે કૌંસ અને આનો આ રીતે કૌંસ કરું, માઇનસ બી માઇનસ વર્ગમૂળમાં ડી ભાગ્યા 2a. ઓકે, તો ચલો અહીંયા કૌંસ છોડું છું તો માઇનસ બી પ્લસ વર્ગમૂળમાં ડી, આ માઇનસ અંદર ગુણાશે તો માઇનસ માઇનસ પ્લસ બી અને માઇનસ માઇનસ પ્લસ વર્ગમૂળમાં ડી. 2a છેદ બંનેમાં સરખો તો એક વખત લખી દીધો. માઇનસ બી નીકળી ગયા, વર્ગમૂળમાં ડી 2 વર્ગમૂળમાં ડી થઈ ગયા ભાગ્યા 2a. તો જો તમને વર્ગમૂળમાં ડી ભાગ્યા a આપી દીધો. પણ અહીંયા તફાવત આપેલો છે, તફાવત ધન આપેલો છે મિત્રો. તફાવત કેટલો આપેલો છે? ધન. એટલે તમારે અહીંયા માનાંકમાં રાખવું જરૂરી છે, બસ બીજું કોઈ વિશેષ છે નહીં. ચલો આલ્ફા માઇનસ બીટા તમે અહીંયા 3 મૂકી દીધા. ડી તમારે શોધવાનું છે. ઓકે, પણ અહીંયા કેવું છે? વર્ગમૂળમાં ડી આવશે મિત્રો, માફ કરજો, વર્ગમૂળમાં ડી અને ભાગાકારમાં એ અહીંયા ગુણાકારમાં જતા રહેશે તો 3 ડી નું વર્ગમૂળ હટે તો આ શું લાગે? વર્ગ લાગે, બરાબર. તો ડી બરાબર કેટલા થઈ જશે? 9a સ્ક્વેર. ઓકે, કેટલા થઈ જશે? 9a સ્ક્વેર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. તો મિત્રો નેક્સ્ટ ટાઈમ આ એક્ઝામ્પલ પૂછાય તો તમારે ખાલી આટલું યાદ રાખવાનું, શૂન્યનો સરવાળો યાદ રાખતા હતા. હવે દ્વિઘાત સમીકરણ માટે શૂન્યનો તફાવત યાદ રાખવાનો, આલ્ફા માઇનસ બીટા, એટલે કે બે શૂન્યનો તફાવત તમારું કેટલું હશે? વર્ગમૂળમાં ડી ભાગ્યા એ જેટલું હશે. પણ જે શોધવાનું કીધું હોય એને તમારે કરતા બનાવી દેવાનું, બરાબર. આગળ વધીએ. 16x સ્ક્વેર માઇનસ 40x પ્લસ m બરાબર 0 r ના સમાન ઉકેલ હોય તો m બરાબર
કેટલા? તો સમાન ઉકેલથી મિત્રો આપણને કોની કિંમત આપી? વિવેચકની કિંમત આપી. સમાન ઉકેલ હોય તો ડી બરાબર કેટલો થાય? વિવેચક 0 થાય. તો એના માટે a ની કિંમત નક્કી કરીએ, b ની કિંમત નક્કી કરીએ -40, c ની કિંમત નક્કી કરીએ m. ઓકે, તો d બરાબર તમને 0 આપ્યો છે તો તમે લખી શકો b² - 4ac બરાબર 0. b ની કિંમત -40 નો વર્ગ પ્લસ 4, a ની કિંમત 16 અને c ની કિંમત આપણે શોધવાની કીધી છે m બરાબર 0. અહીંયા મિત્રો માઇનસ છે, બરાબર. ઓકે, તો 40, 4 નો વર્ગ 16 ગુણ્યા 0 ને એટલે 1600 માઇનસ 16 ચોક 64 m બરાબર 0. તો 1600 બરાબર 64 m આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે, બરાબર. તો 64 m ભાગ્યા 1600 ભાગ્યા 64, ઓકે, બરાબર કેટલા થઈ જશે? m. જો તમે m બરાબર 1600 ભાગ્યા 64 કરો તો તમારો m આવી જશે 25. કેટલો આવી જશે? 25, બરાબર. ચલો આગળ વધીએ. ઓપ્શન એ 25. જો દ્વિઘાત સમીકરણનું એક બીજ 4 હોય તો k ની કિંમત શોધો. તો જો મિત્રો k તમારે કેટલો? એક બીજ આપેલું છે, બરાબર. આમાંથી કોઈ કિંમત શોધવાની હોય તો બસ આ 4 ની કિંમત અંદર મૂકી દેવાની. તો 4 નો x ની જગ્યાએ 4 મૂકો, k ગુણ્યા 4 -8 બરાબર 0. તો જુઓ 4 4 16 વત્તા 4k -8 બરાબર 0. તો 16 માંથી 8 જશે તો 8, તો 4k +8 બરાબર 0. +8 પેલી બાજુ ગયા તો -8, 4k તો k બરાબર કેટલા થઈ જશે? -2. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી -2. 2x² - 5x + 7 બરાબર 0 ને ax² + bx + c સાથે સરખાવતા c ની કિંમત કેટલી થાય? તો અહીંયા આપણે જોઈએ તો c કેટલો જોવા મળે છે? 9. પણ ના મિત્રો, હજુ આપણે આનો વ્યાપક સ્વરૂપમાં ફેરવ્યો નથી. તો 2x² - 5x + 7 આ બે અહીંયા છે. જમણી બાજુ ફક્ત 0 હોવો જોઈએ, તો 2 ના બાજુ લાવશો તો શું થઈ જશે? માઇનસ. તો 2x² - 5x 7 માંથી 2 જશે તો કેટલા રહ્યા? 5 બરાબર 0. તો આવું જોઈ શકો છો આપણો સી કેટલો થઈ ગયો? 5. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 5. આગળ વધીએ. 4x² - 4x + k નો વિવેચક 0 હોય તો તેનું આવૃત બીજ ખાલી જગ્યા છે. ઓકે, અહીંયા તેનો વિવેચક કેટલું કહી દીધું તમને? 0. હવે જો મિત્રો અહીંયા તમને k શોધવાનું નહીં કીધું. k શોધવાનું કીધું તો તમે સીધી કિંમત મૂકી દેતા, પણ અહીંયા શું કીધું છે? આવૃત બીજ. આવૃત બીજ એટલે આપણે જે બીજ શોધીએ છીએ. હવે તમે એ જુઓ મિત્રો, આ વસ્તુ આપણે બીજ માટે આ સૂત્ર હતું -b શ્રીધરાચાર્યનું સૂત્ર વર્ગમૂળમાં d ભાગ્યા 2a. હવે કેમ બીજ સમાન મળે છે એ કોન્સેપ્ટ પણ તમારે અહીંયા ક્લિયર થઈ જશે. કેવી રીતે? જો d બરાબર 0 મળે તો આખું પદ શું થઈ જવાનું? 0. તો પછી અહીંયા b માંથી 0 ઉમેરો બાદ કરો કોઈ ફરક પડશે નહીં. તો તમારે બંને વખતે x ની કિંમત એક વખત +0 લો, બીજી વખત કેટલી લો? x ની કિંમત -b -0 લો ભાગ્યા 2a કરો. તો બંને વખતે x ની કિંમત ફિક્સ છે -b ભાગ્યા 2a અને x બરાબર -b ભાગ્યા 2a. બંને વખત કેવી મળશે? સરખી જ મળશે. તો ચલો આવું કિંમત મૂકી દઈએ. અહીંયા x ની કિંમત શોધવાની છે તો -b ની કિંમત કેટલી છે? -16 છે ભાગ્યા 2a ની કિંમત કેટલી છે? 4 છે, બરાબર. ઓકે, તો જુઓ હવે અહીંયા c નો તો કોઈ રોલ આવશે જ નહીં, એટલે ભલે અહીંયા k આપેલું હોય કે ગમે તે આપેલું હોય, એનાથી આપણે કોઈ લેવા દેવા છે નહીં, બરાબર. તો ચલો અહીંયા 16 પછી અહીંયા કેટલા મૂકી દીધા? 2 4 8 માઇનસ પ્લસ 16 ભાગ્યા 8. તો આપણો જવાબ કેટલો આવી જશે મિત્રો? 2 જવાબ આવશે. કેટલો આવશે? 2. તો અહીંયા બંને જગ્યાએ કિંમત મૂકશો એટલે જવાબ તો 2 જ આવવાનો છે. એટલે અહીંયા આપણો જવાબ કેટલો થઈ જશે? ઓપ્શન બી. એટલા માટે મિત્રો અહીંયા સમાન બીજ બને છે, કારણ કે જો ડી 0 મૂકશો તમે એટલે આગળ ગમે તે કિંમતો મૂકશો તો તમારે ફિક્સ જ છે કે ડી ની કિંમત વેલ્યુ 0 છે એટલે -b ભાગ્યા 2a -b ભાગ્યા 2a બંનેમાં થશે. આગળ વધીએ. 9x² - 1 નું ધન વાસ્તવિક બીજ કયું છે? ઓકે, આનું ધન વાસ્તવિક બીજ માંગ્યું છે આપણી જોડે, બરાબર. તો જુઓ પહેલા તો 9x² આ બાજુ જશે એટલે +1 થઈ ગયો. તો x² બરાબર 1 ભાગ્યા 9. તો x બરાબર વર્ગમૂળમાં 1 ભાગ્યા 9. 1 ભાગ્યા 9 નું વર્ગમૂળ નીકળશે +or - 1 ભાગ્યા 3. તો આપણે તો ધન બીજ કીધું છે એટલે કેટલું થઈ જશે? 1 ભાગ્યા 3. ઋણ કીધું હતું તો -1 ભાગ્યા 3, બરાબર. અને બંનેમાં વાસ્તવિક બીજ મળવાના છે તો નક્કી છે, બરાબર. દ્વિઘાત સમીકરણ x² + bx + c ના
બે પરસ્પર વિરોધી બીજ મળે તો પરસ્પર વિરોધી બીજ હોય તો બી બરાબર કેટલો થાય મિત્રો 0 થાય. તો મેં તમને આગળ બતાવ્યું બરાબર, કારણ કે વિરોધી બીજ હોય એટલે સરવાળો કેટલો થાય બંનેનો, વિરોધી હોય એટલે નિશાની જુદી જુદી થાય, સરવાળો કેટલો થાય 0 થાય. તો એમની નિશાની પ્રમાણે માઇનસ બી ભાગ્યા એ બરાબર શું થાય 0. તો એ અહીંયા ગુણી જશે એટલે માઇનસ બી બરાબર 0. તો બી બરાબર 0 થઈ જશે બરાબર. આગળ વધીએ. a સ્ક્વેર x સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ના બીજ ખાલી જગ્યા છે. તો જુઓ મિત્રો અહીંયાથી તમે શું કરી શકો આમાંથી, તો જુઓ a સ્ક્વેર x સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ના બીજ ખાલી જગ્યા છે. તો તમારે x શોધવાનો છે. શું શોધવાનો છે? x. તો તમે આ પણ એક આખું સ્ક્વેર વાળું પદ છે, આ પણ સ્ક્વેર વાળું પદ છે, તો આને તમે ax નો સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર લખી શકો. તો આ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો ax પ્લસ બી અને ax માઇનસ બી બરાબર. તો અહીંયા તમે શું કરી શકશો, x બરાબર આમાં x કરતા બનાવશો તો માઇનસ બી ભાગ્યા a, અને આમાં x કરતા બનાવશો તો b ભાગ્યા a. તો જો આ રહ્યું b ભાગ્યા a ના રહ્યું માઇનસ b ભાગ્યા, તો આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન સી. ઓકે, આગળ વધીએ. ચલો, આના વિવેચકની કિંમત માંગી છે આપણા જોડે, તો a બરાબર નક્કી કરી દઈએ. a બરાબર 3, b બરાબર 2 વર્ગમૂળમાં 5 અને c બરાબર -5. ઓકે, ચલો તો હવે વિવેચક d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. ઓકે, તો જુઓ b ની કિંમત કેટલી છે? 2 વર્ગમૂળમાં 5 નો સ્ક્વેર માઇનસ 4, a ની કિંમત 3 અને c ની કિંમત -5. ઓકે, ચલો 2 નો વર્ગ 4 અને 5 નો વર્ગ 5, એટલે 4 પંચા 20 થઈ જશે. અરે ઓકે, 2 વર્ગમૂળમાં 5 આવી ગયા, 3. ઓકે, 4 3 12 અને 12 પંચા 60 માઇનસ માઇનસ પ્લસ. ઓકે, માઇનસ માઇનસ પ્લસ, 4 3 12, 12 પંચા 60, તો 20 પ્લસ 60 એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? એસ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી એસ. આગળ વધીએ. દ્વિઘાત સમીકરણ x સ્ક્વેર માઇનસ 2 વર્ગમૂળમાં 2x પ્લસ 1 ના બીજ ખાલી જગ્યા હોય તો એ કોના આધારે ખબર પડશે મિત્રો? ડી ના આધારે. તો ડી શોધી નાખો, બી સ્ક્વેર માઇનસ 4ac. ચલો, બી કેટલો છે? -2 વર્ગમૂળમાં 2, તો -2 વર્ગમૂળમાં 2 નો વર્ગ. ઓકે, પછી અહીંયા માઇનસ a કેટલો છે? 1, તો 4 ગુણ્યા 1, અને c કેટલો છે? એ પણ 1 છે બરાબર. તો અહીંયા આનો જવાબ કેટલો થઈ જશે તમારો? 4 -2 નો વર્ગ 4 ને 4 દુ 8, માઇનસ વર્ગમૂળમાં 2 એટલે આનો આખોનો વર્ગ કેટલો થઈ જશે? 8. 8 માઇનસ 4, તો 4 0 કરતા કેવા મળ્યા? મોટા. 0 કરતા મોટા મળ્યા તો બીજ કેવા હશે? વાસ્તવિક અને ભિન્ન હશે. ચલો મિત્રો, આગળ દ્વિઘાત સમીકરણ 8x સ્ક્વેર પ્લસ 2mx પ્લસ 18 ને સમાન અને વાસ્તવિક બીજ હોય. કેવા કીધા છે? સમાન. સમાન હોય તો મિત્રો d બરાબર કેટલો? 0. d બરાબર કેટલો? 0. તો આ તમારે જાતે ગણવાનું છે મિત્રો બરાબર. a ની કિંમત તમારે 8 લઈ લેવાની છે, b ની કિંમત 2m લઈ લેવાની છે, c ની કિંમત 18 લઈ લેવાની છે. ઓકે, અને m ની કિંમત તમારે શોધવાની છે બરાબર. તો અહીંયા તમે શું કરશો? b સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0. a b અને c ની કિંમત અહીંયા મૂકીને તમારે નક્કી કરવાનું છે કેટલું છે. જે હોય તમારે એસપી સેલ્ફ પ્રેક્ટિસ કરીને તમારો કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો રહેશે. નહીં આપો તો પણ આમાંથી એકાદો જવાબ આવશે તમારો બરાબર. અને તમને જવાબ પણ કહી દઉં છું, એટલે તમે અત્યારે હાલ પોઝ કરીને પ્રેક્ટિસ કરી લો, પછી તમે જવાબ જોજો બરાબર. તો આનો જવાબ થઈ જશે 12 અથવા -12. ઓકે, તમારે કારણ કે કંઈક જવાબ બી સ્ક્વેર બરાબર તમારું વર્ગમૂળમાં 144 એવું કંઈક થશે, 144 ને એવું, એટલે તમે જોઈ લેજો બરાબર. kx સ્ક્વેર માઇનસ 7x પ્લસ નું એક બીજ આપી દીધું છે, તો k ની કિંમત શોધો. તો એક બીજ આપેલું હોય તો એની અંદર મૂકી જ દેવાનું. તો k 3/2 નો કૌંસ 12 વર્ગ માઇનસ 7 3/2 વત્તા 6 બરાબર 0. ક્લિયર થઈ ગયું? x ની કિંમત 1 આપી દીધી છે અને k ની શોધવાની છે બરાબર. તો આ 3 નો વર્ગ 9 ને 4, તો 9k સ્ક્વેર ભાગ્યા 4 માઇનસ 7 તરી 21/2 વત્તા 6 બરાબર 0. તો પેલા આના બાજુ લઈ જાઓ, તો 9k સ્ક્વેર ભાગ્યા 4, 21/2 આ બાજુ આવ્યા તો પ્લસ, અને 6 આ બાજુ આવ્યા તો કેવા થઈ ગયા? માઇનસ. તો જુઓ 6 દુ 12, 21 માંથી 12 જશે તો કેટલા જશે? 21 માંથી 12 જશે તો 9 બરાબર. 9/2 બરાબર 9k સ્ક્વેર ભાગ્યા 4.
ઓકે, તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે? ઓકે, તો જુઓ અહીંયા મિત્રો કે સ્ક્વેર નહીં આવે, કે જ આવશે. અહીંયા ભૂલથી મારાથી થઈ ગયું છે, કારણ કે હું આ 3/2 નો સ્ક્વેર ડાયરેક્ટ લખી ને, 3 નો સ્ક્વેર 9, 2 નો 4, આ કે તો એકલો જ હતો, બરાબર. તો એ કે આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. તો કે ને કરતા બનાવો તો શું થશે? જુઓ મિત્રો 9, હવે આ 4 ભાગાકારમાંથી ઉપર આવી જશે, અહીંયા તો 2 હતા, અને આ 9 ભાગાકારમાં નીચે આવી જશે, તો 9 9 ઉડી ગયા, તો 2 2 4. તો આપણો જવાબ કેટલો થઈ જશે? ઓપ્શન બી 2 થઈ જશે, બરાબર. આગળ વધીએ. એક્સ સ્ક્વેર ને બે સમાન વાસ્તવિક બીજ હોય, બરાબર. સમાન વાસ્તવિક બીજ હોય તો સી બરાબર કેટલો થાય? તો મિત્રો એ પણ તમારો ડી બરાબર કેટલું છે? 0. તો બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0. ઓકે, તો ચલો 4ac ને આ બાજુ લઈ જાઓ, તો બી સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા? 4ac થાય. જો બે બીજ સમાન હોય તો તમે આ વસ્તુ લખી શકો. ઓકે, ડન. હવે તમારે સી ની કિંમત શોધવાની છે, તો સી બરાબર બી સ્ક્વેર ભાગ્યા કેટલા થઈ જશે? 4a. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી, કારણ કે આ 4 ગુણાકારમાંથી અહીંયા આવ્યા તો ભાગાકારમાં આવી ગયા. આગળ વધીએ. દ્વિઘાત સમીકરણના બીજ આલ્ફા બીટા છે. જો આલ્ફા ગ્રેટર ધેન બીટા હોય તો આલ્ફા માઇનસ બીટા શોધો, બરાબર. હવે તમારે અહીંયા આલ્ફા માઇનસ બીટા, તો મિત્રો ઓલરેડી આપણે આલ્ફા માઇનસ બીટા શોધ્યું હતું. જવાબ શું આવતો હતો? વર્ગમૂળમાં ડી ભાગ્યા એ કરતા હતા. શું કરતા હતા? વર્ગમૂળમાં ડી ભાગ્યા એ. તો પેલા તો આનો વિવેચક શોધી લઈએ આપણે, બરાબર. અને જો મિત્રો વિવેચક શોધવામાં મારા હિસાબે આપણે લાંબુ પડશે, અગર અહીંયા ઓલરેડી સમીકરણ એની કિંમતના સ્વરૂપમાં આપેલું છે. આપણે જો આવું આપેલું હતું એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી, તો આપણે વિવેચક શોધતા તો ચાલતું, બરાબર. પણ વિવેચક શોધવાની જરૂર નથી. અહીંયાથી જ આપણને બે શૂન્યો મળી જશે, સીધું શૂન્યનો તફાવત લઈ લઈએ, બરાબર. તો જુઓ પી ઓફ અહીંયા પી ઓફ એક્સ નહીં આવે, તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 6 બરાબર 0. તો એ ગુણ્યા સી ના એવા અવયવ પારક તફાવત, સોરી, એ ગુણ્યા સી એટલે -6 -6 ના એવા અવયવ પારક તફાવત 1 આવે. તો 3 દુ 6, તો એક્સ સ્ક્વેર માઇનસ 3x, મધ્યમપદની નિશાની નાના અવયવ પર વિરોધી નિશાની આવી ગઈ, -6 બરાબર 0. તો એક્સ સ્ક્વેર અહીંયાથી x સામાન્ય કાઢું તો x માઇનસ 3, અહીંયાથી 2 સામાન્ય નીકાળું તો પણ x માઇનસ 3 બરાબર 0. તો x માઇનસ 3 અને x પ્લસ 2 બરાબર 0. તો x બરાબર કેટલા મળ્યા? 3, અને x બરાબર કેટલા મળ્યા? -2. હવે અહીંયા આપણને ખબર પડી કે આ મોટો છે એ આલ્ફા એ બીટા કરતા કેવો છે? મોટો. તો આપણો આલ્ફા થઈ ગયો, અને આ આપણો શું થઈ ગયો? બીટા. તો તમારા જોડે આલ્ફા માઇનસ બીટા માંગ્યું છે, તો 3 માઇનસ -2, તો માઇનસ માઇનસ પ્લસ 3 નો 2, તો તમારો જવાબ કેટલો થઈ જશે? 5. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ 5. ચલો આગળ છે 4x² - 12x + 0 દ્વિઘાત સમીકરણના બંને બીજ સમાન હોય તો તે આવૃત બીજ શોધો. હવે તો આવૃત બીજ માટે મેં તમને કીધું હાલ જ કે ભાઈ x બરાબર આપણે લઈએ છીએ, શું લઈએ છીએ? -b ± વર્ગમૂળમાં d ભાગ્યા 2a. પણ અહીંયા બીજ સમાન કીધા છે, આની વેલ્યુ આપણને ખબર છે કેટલી થઈ જવાની? 0. એટલે હવે આપણો મગજમારી કોના જોડે છે? -b ભાગ્યા 2a જોડે. તો અહીંયા નક્કી કરો, a ની કિંમત 4 અને b ની કિંમત -12. તો ચલો અહીંયા માઇનસ કિંમત પેલા આ સૂત્રવાળી મૂકી, બરાબર. હવે b ની મૂકું -12 ગુણ્યા 2, a ની મૂકું 4. ઓકે, ચલો. તો અહીંયા શું થઈ જશે મિત્રો? માઇનસ માઇનસ ઉડી ગયા, પ્લસ થઈ ગયા, 4 3 12. તો જવાબ કેટલો આવ્યો? 3/2. ઓપ્શન બી આપણો જવાબ થઈ જશે. આગળ વધીએ. 3y² - ky + 8 બરાબર 0 નું એક બીજ y બરાબર 2/3 હોય તો તેની કિંમત શોધો. તો આ પણ મિત્રો તમારે આગળ કર્યું એ પ્રમાણે સેલ્ફ પ્રેક્ટિસમાં ગણવાનું રહેશે, બરાબર. x ની કિંમત અહીંયા જો y આપેલા છે ત્યાં કેટલા મૂકી દો? y બરાબર 2/3 મૂકી દો અને k ને કરતા બનાવી દો, બરાબર. તો અંતે તમારો k નો જવાબ કેટલો આવશે હું તમને કહું છું, પણ અત્યારે તમે પોઝ કરીને એક વખત ગણતરી કરી લો, બરાબર. અહીંયા તમારો k નો જવાબ આવશે k બરાબર 14 આવશે, બરાબર. ચલો આગળ વધીએ. જો x બરાબર 2 એ સમીકરણ ax² + ax + 4 નું તેમજ સમીકરણ ax² + x + b નું સામાન્ય બીજ હોય તો ab બરાબર કેટલું થાય? તો મિત્રો અહીંયા શું કીધું છે કે ભાઈ x બરાબર 2 એ બંનેનું બીજ છે, આનું એ બીજ છે અને આનું એ બીજ છે. જો આમાં x ની કિંમત મૂકીશું તો આપણને a ની કિંમત મળી જશે, બરાબર. અને આમાં મૂકીશું તો b ની કિંમત મૂકશે તો મળશે. તો આપણે પછી છેલ્લે શું કરવાનું છે? a ગુણ્યા b. તો પેલા લખી દઈએ સમીકરણ 1 માં, બરાબર. તો x બરાબર 2 લેતા,
બરાબર. તો શું થશે? એ એક્સ ની જગ્યાએ કેટલા મૂકવું? 2 નો વર્ગ પ્લસ એ એક્સ ની જગ્યાએ 2 પ્લસ 4 બરાબર 0. તો અહીંયા 2 નો વર્ગ 4a વત્તા 2a પ્લસ 4 બરાબર 0. તો અહીંયા કેટલા થઈ ગયા? 4a અને 2a કેટલા થઈ ગયા મિત્રો? 6a બરાબર -4. તો એ બરાબર તમને કેટલા મળ્યા? -4/6 એટલે કે -2/3 મળ્યા. કેટલા મળ્યા? -2/3. ઓકે. હવે x બરાબર સમીકરણ 2 માં x બરાબર 2 લેતા. તો ચલો સમીકરણ 2 માં x બરાબર 2 લઈએ તો શું થશે? તો x સ્ક્વેર એટલે કે 2 નો વર્ગ પ્લસ 2 પ્લસ b બરાબર 0. તો 2 નો વર્ગ 4 પ્લસ 2 પ્લસ b બરાબર 0. 4 નો 2 6 પ્લસ 6 આ બાજુ આવશે તો -6. તો -6 મળી ગયા. b બરાબર કેટલા મળ્યા? -6. a બરાબર કેટલા મળ્યા? તો -2/3. તો ab એટલે કે a ગુણ્યા b તો -2/3 ગુણ્યા 6. તો 3 દુ 6 અને -2 ગુણ્યા 2 કરશું એટલે જવાબ કેટલો આવશે? -4. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી -4. બરાબર. આગળ વધીએ. 5x² - 2x - k બરાબર 0 દ્વિઘાત સમીકરણનો વિવેચક 64 હોય તો k ની કિંમત શોધો. તો અહીંયા મિત્રો તમને d બરાબર 64 એટલે કે b² - 4ac બરાબર 64 આપી દીધા છે. a ની કિંમત આપી દીધી છે 5, b ની આપી દીધી છે -2 અને c ની આપી દીધી છે -k. ઓકે. તો તમારે k ની કિંમત શોધવાની છે. બરાબર. તો આ પણ તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં જાતે કરવાનું છે મિત્રો. જો મિત્રો જ્યાર સુધી જાતે તમે પેન નહીં ફેરવો ત્યાં સુધી તમને કન્ફ્યુઝન જ રહેશે. એકલું જોઈને પણ નહીં આવડે. જોયા પછી તમારે પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર. તો આ દાખલો અહીંયા પોઝ કરો, થોડી પ્રેક્ટિસ કરો. જવાબ હું પણ તમને ટીક કરીને આપું છું. બરાબર. ઓકે. તો ચલો તમે ટ્રાય કર્યું હશે આશા રાખું છું. અહીંયા તમારે k ની કિંમત 3 મળશે. કેટલી મળશે? 3. બરાબર. આગળ વધીએ. 16x² - k + 1 + k નો ઉકેલ વિરોધી સંખ્યાઓ હોય તો k ની કિંમત કેટલી થાય? તો મિત્રો આપણને ખબર છે કે ભાઈ વિરોધી સંખ્યા હોય, શૂન્ય કેવા હોય? ઉકેલ કે શૂન્ય. ઉકેલ વિરોધી સંખ્યા હોય તો b બરાબર શું થતું હતું? 0. અહીંયા b કેટલો છે તમારો? તો અહીંયા b બરાબર છે -k - 1. બરાબર. તો ચલો અહીંયા મૂકી દઈએ. -k - 1 બરાબર કેટલા મૂકી દઈએ? 0. તો અહીંયા -k -1 બરાબર 0. તો -k બરાબર એક આ બાજુ ગયો તો -1 તો k બરાબર કેટલો થઈ જશે? 1. કેટલો થઈ જશે? 1. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, k બરાબર 1. ચલો આગળ વધીએ. જો દ્વિઘાત સમીકરણ x² + 10x + c બરાબર 0 નો ગણ r માટે ભિન્ન ઉકેલ મળે, મતલબ કેવો ઉકેલ મળે છે? વાસ્તવિક અને ભિન્ન ઉકેલ મળે છે તો c નું મૂલ્ય શોધો. તો ચલો તમારે અહીંયા d બરાબર 0 કરતા કેવો મળે છે? મોટો. d એ 0 કરતા કેવો મળે છે? મોટો. પણ અહીંયા c નો સંબંધ ચકાસવાનો છે. ઓકે. તો ચલો પહેલા તો આપણે d શોધી કાઢીએ. d બરાબર b² - 4ac. ઓકે. તો ચલો અહીંયા b ની કિંમત મૂકીએ. કેટલી છે આપણું? a બરાબર 1, b બરાબર 10 અને c બરાબર c. તો 10 નો વર્ગ -4 a ની જગ્યાએ 1, c ની જગ્યાએ c મૂકો તો 100 - 4c. પણ આ જવાબ 0 કરતા કેવો છે? મોટો છે. ક્લિયર થઈ ગયું મિત્રો? 0 કરતા કેવો છે? આ જવાબ મોટો છે. એ ફાઇનલ છે. કેમ? કારણ કે આપણે શરૂઆતમાં કીધું છે કે ભિન્ન ઉકેલ મળે છે. અહીંયાથી તમારે ગણતરીમાં સાચવવાનું છે. સાચવવાનું ઇન ધ સેન્સ ખાલી યાદ રાખવાનું છે કે જે બરાબર વાળી ક્રિયા કરતા હતા ને એ જ વસ્તુ આપણે અહીંયા કરી શકીએ. તો -4c આ બાજુ આવશે તો કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. હવે આ 4 ગુણાકારમાંથી આ બાજુ આવશે તો કેવા થઈ જશે? ભાગાકારમાં. તો 0/4 ગ્રેટર c. તો 25. મતલબ c ની કિંમત ગમે તે હોઈ શકે પણ 25 કરતા તો કેવી હશે? મોટી જ હશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ક્લિયર? ઓકે. સોરી મિત્રો, અહીંયા મારે ભૂલ થઈ ગઈ. 25 એટલે આપણે આ રીતે લખીએ તો c એ 25 કરતા કેવો હશે? નાનો હશે. c એ આ શું કહે છે? 25c કરતા મોટો હશે. એટલે c ની કિંમત ગમે તે હશે પણ 25 કરતા નાની હશે. એટલે c 25 કરતા નાનો હશે. તો અહીંયા આપણો જવાબ ઓપ્શન બી નહીં પણ ઓપ્શન સી થશે. બરાબર. આપણો જવાબ કયો થઈ જશે? ઓપ્શન સી. ચલો આગળ છે દ્વિઘાત બહુપદી p of x x² + 4x - 5 ના અવયવ. તો મિત્રો અવયવ તો આપણે ધોરણ 9 ના પાડતા આપ્યા છીએ એટલે આમાં તો આપણને તકલીફ પડવી જોઈએ નહીં. તો આ પણ તમારે જાતે જ પાડવાના છે. હું તમને અહીંયા ઓપ્શન કહી દઉં છું. બરાબર.
તો તમે પોઝ કરીને જાતે અવયવ પાડો, આનો જવાબ આવશે ઓપ્શન એ, બરાબર. x + 5 અને x - 1 ના બીજ વિરોધી બને તે માટે નીચે પૈકી શું આવશ્યક છે? તો આનો બીજ વિરોધી બને તો નીચે પૈકી શું આવશ્યક છે? તો મિત્રો બીજ વિરોધી બનવો જો તો એના માટે બીજ વિરોધી હોય તો b ની કિંમત કેટલી મળે? 0. તો પછી આપણે k - 4 બરાબર કેટલા લેવા પડે? 0, કારણ કે b બરાબર આપણને કેટલા આપેલા છે? k - 4. તો k - 4 0 લેવા હોય તો k બરાબર કેટલા લેવા પડે? 4. તો k ની કિંમત 4 હોય તો પછી આ પદ 4 - 4 એટલે 0 થઈ જાય, એટલે b 0 થઈ જાય. b 0 થાય તો આના શૂન્ય પરસ્પર વિરોધી બને. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, k બરાબર 4. ચલો આગળ વધીએ. જો સમીકરણ 2x² + 5x - m નો વિવેચક, તો d બરાબર કેટલું આપી દીધું છે? 81. તો b² - 4ac બરાબર પણ કેટલું થશે? 81. a ની કિંમત લખો 2, b ની લખો 5, c ની લખો -m. બરાબર. તો ચલો b ની લખો છો 5 નો વર્ગ -4, a ની લખો છો 2 અને c ની લખો છો -m બરાબર 81. ઓકે, તો ચલો 5 નો વર્ગ 25 માઇનસ પ્લસ 4 દુ 8 બરાબર 8m થઈ ગયા બરાબર 81. તો 8m બરાબર 81 - 25. ઓકે, તો 81 માંથી 25 જશે તો તમારો જવાબ કેટલો આવશે? 11 માંથી 5 જાય તો 6 અને 7 નો 56 બરાબર. તો 8m બરાબર 56. તો m બરાબર 56 ભાગ્યા 8, તો m બરાબર 8 × 56. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી 7. ઓકે, ચલો જો મિત્રો આ જ વસ્તુ છે કે વિવેચકની કિંમત આપી છે, વિવેચકને ખાલી આપણે સરખાવવાનું છે. b² - 4ac સમાન અને વાસ્તવિક બીજ હોય તો k ની કિંમત શોધો. તો ફરીથી મિત્રો એ જ છે, આ તો તમારે 100% જાતે જ કરવાનું છે. b બરાબર -2k આપેલા છે, c બરાબર 20 આપેલો છે, તો d બરાબર સમાન અને વાસ્તવિક બીજો તો 0 લેવાનો. તો b² - 4ac બરાબર 0. a ની કિંમત 5 લઈ લો, -4 સોરી a ની કિંમત b ની કિંમત -2k છે. કેટલી છે? -2k. b ની કિંમત -2k નો વર્ગ -4, a ની કિંમત 5 અને c ની કિંમત કેટલી છે? 20 બરાબર 0. બસ આ ગણતરી કરી નાખો. ઓકે, તો તમને આગળ k ની કિંમત મળશે. અને આગળ મિત્રો આપણે એક પ્રશ્ન ગણ્યો તો સેમ એના જેવો જ છે. એટલે અહીંયા તમારે કિંમત આવશે 10 અથવા -10. તમે કિંમત મૂકીને ગણતરી કરી જોઈ શકો છો. બરાબર. દ્વિઘાત સમીકરણ ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો k ની કિંમત શોધો. ચલો આ થોડું તમને હેરાન કરી શકે એવું છે, તો એ આપણે ગણી લઈએ. તો અહીંયા જુઓ a બરાબર કેટલો આપેલો છે મિત્રો? k + 1 બરાબર. b બરાબર કેટલો આપેલો છે? -2k - 1. ઓકે, એક પ્રોપર રીતે આને લખવું હોય તો શું લખાય? -2k + 2 આ રીતે લખી શકો. -2 અંદર ગુણી નાખો તો. ઓકે, અને c બરાબર કેટલો આપેલો છે? 1. તો ચલો b² - 4ac બરાબર બીજ વાસ્તવિક અને સમાન છે, તો d બરાબર 0 આવે. તો અહીંયા 0 મૂકી દીધો. બરાબર. ચલો આવું બધાની કિંમત એક એક કરીને મૂકીએ. તો b ની કિંમત કેટલી આપેલી છે? હવે જો આ -2k છે મિત્રો, હું 2 ને આગળ લખું તો 2 - 2k આ રીતે પણ લખી શકાય. તો ચલો b ની કિંમત લખો 2 - 2k નો વર્ગ -4. a ની જગ્યાએ કેટલા મૂકું? k + 1. ઓકે, અને c ની જગ્યાએ કેટલા મૂકી દઉં? 1 બરાબર 0. ચલો આનું વિસ્તરણ કરીએ મિત્રો, તો શું થઈ જશે? જુઓ 2 નો વર્ગ 4, પછી 4 2 2 4 ને 4 દુ 8k પ્લસ k નો સ્ક્વેર -4k પ્લસ સોરી -4k -4, અને અહીંયા એક તો ગુણાશે તો કોઈ ફરક પડશે નહીં. ચલો +4 -4 નીકળી ગયા, તો k² બરાબર 8 ને 4 12, તો -12k બરાબર 0 થયા. ઓકે, ઓકે, તો મિત્રો અહીંયા જુઓ આપણે આ 2k નો સ્ક્વેર કર્યો એટલે b નો સ્ક્વેર કર્યો એટલે 2 નો વર્ગ જોડે 4k² થશે, એટલે અહીંયા 4k² આવશે. બરાબર. ચલો તમે અહીંયાથી 4 કોમન કાઢી નાખો. બરાબર. કેટલા કોમન કાઢી નાખો? 4 કોમન કાઢી નાખો. તો 4k કોમન કાઢી નાખો. તો 4k કોમન કાઢી નાખશો તો k - 3 બચ્યા બરાબર 0. જો તમે આ k ને કરતા બનાવશો તો જવાબ કેટલો આવશે? 0. અને આ k ને કરતા બનાવશો તો જવાબ કેટલો આવશે? જુઓ આ k ને કરતા બનાવો છો, હું કલર ચેન્જ કરું. આ k ને તમે કરતા બનાવો છો તો આ 0 ના ભાગાકારમાં જશે, એટલે 0 ભાગ્યા k - 3 0 થઈ જશે, એટલે 4k બરાબર 0 રહ્યા. ફરીથી 4 ભાગાકારમાં જશે એટલે k બરાબર કેટલા મળશે? 0.
જો તમે આ કે નું કરતા બનાવો છો તો પેલા 4 કે ભાગાકારમાં જશે એટલે 0 ભાગ્યા 4 કે 0 થઈ ગયા. હવે -3 આ બાજુ આવશે તો +3 એટલે કે બરાબર કેટલા મળશે 3. હવે ઓપ્શનમાં આપણો મેચ થાય એવો જવાબ એક જ છે 0. બરાબર. જો 3 હોત તો આપણે એ અને સી બંને જવાબ થતું, પણ એ -3 આપેલો છે એટલે અહીંયા જવાબ કેટલો આવશે 0 આવશે. ઓકે, અહીંયા ખાલી વિસ્તરણમાં જોઈ લેજો મિત્રો, a - b નો સ્ક્વેર, a - b નો સ્ક્વેર તો a સ્ક્વેર - 2ab પ્લસ b સ્ક્વેર, એટલે b આપણો 2k હતો તો મેં ફક્ત k સ્ક્વેર લખ્યો હતો, પણ અહીંયા ખરેખર 2 નો વર્ગ 4 થવો જોઈએ. બરાબર. હેલો, હા માફ કરજો મિત્રો, વચમાં થોડું ડિસ્ટર્બન્સ આવી ગયું. ઓકે ચલો, 3x² - 2x + 1 - k બરાબર 0 ના બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1 હોય તો k બરાબર કેટલો થાય? મતલબ શૂન્યનો ગુણાકાર 1 છે. જો શૂન્યનો ગુણાકાર 1 ક્યારે થાય? જ્યારે પરસ્પર વિરોધી હોય, અને ગુણાકાર 1 થાય એનો મતલબ c બરાબર શું થાય? a. તમારો c બરાબર કેટલો આપેલો છે? 1 - 1 k સોરી, અને a બરાબર કેટલો આપેલો છે? 3. તો 1 - k બરાબર 3. તો -k આ બાજુ આવશે તો +3 આ બાજુ જશે તો માઇનસ, તો k બરાબર કેટલા મળી ગયા? -2. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી -2. આગળ વધીએ. દ્વિઘાત સમીકરણ x² - 12x + 36 ના બીજ ખાલી જગ્યા હશે. ઓકે, તો જો મિત્રો આની અંદર તમને વિવેચક શોધવો પડશે. તમારે વિવેચકના આધારે નક્કી કરજો. અહીંયા તમને વિવેચક કેટલું મળશે? તો 36 અને 12 નો વર્ગ 144, 36 ગુણ્યા 4 144, એટલે વિવેચક તમને અહીંયા 0 મળશે. b² - 4ac કરશો એટલે તમને વિવેચક કેટલું મળશે? 0 મળશે. એટલે 0 મળે તો એ કેવા કહેવાય? આવૃત કહેવાય. મતલબ આવૃત માટે બીજો શબ્દ વપરાય છે સમાન અને વાસ્તવિક. બરાબર. તો આપણો જવાબ થઈ જશે આવૃત. આગળ વધીએ. દ્વિઘાત સમીકરણ ax² + bx + c ના બીજ આલ્ફા બરાબર -b પ્લસ વર્ગમૂળમાં d ભાગ્યા 2a અને -b પ્લસ વર્ગમૂળ, તો તેમની બાદબાકી આલ્ફા - બીટા કેટલી થાય? તો મિત્રો આ તો આપણે તારવ્યું હતું, મેં તમને આ વસ્તુ સમજાવી છે શરૂઆતમાં. વર્ગમૂળમાં d ભાગ્યા 2a છે. બીજું શૂન્ય કયું છે? -b માઇનસ વર્ગમૂળમાં d ભાગ્યા 2a છે. મેં તમને કીધું આ આલ્ફા છે, આ બીટા છે, બંનેની બાદબાકી કરો તો યાદ કરો આપણને આલ્ફા - બીટા બરાબર કેટલા મળતા હતા? વર્ગમૂળમાં d ભાગ્યા a. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, આ ઓલરેડી આપણે સૂત્ર આગળ તારવી દીધું છે. બરાબર. kx² - 4 વર્ગમૂળમાં 5x બરાબર 0 નો એક ઉકેલ વર્ગમૂળમાં 5 હોય તો k ની કિંમત શોધો. તો કશું કરવાનું નથી મિત્રો, અહીંયા જ્યાં જ્યાં x છે ત્યાં x બરાબર વર્ગમૂળમાં 5 લઈ લો. બરાબર. ઓકે, તો જુઓ અહીંયા લેશો તો વર્ગમૂળમાં 5 નો વર્ગ કેટલો થઈ જશે? 5 થઈ જશે. અહીંયા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે 5 એટલે કેટલા થઈ ગયા? 20x થઈ જશે, સોરી 20 થઈ જશે. બરાબર. અને અહીંયા 5 બરાબર 0. તો અહીંયા -15 -15 આ બાજુ જશે તો +15, તો k બરાબર તમારું 3 જવાબ આવશે. ઓકે, આ ગણતરી તમારે જાતે કરવાની છે. મેં ખાલી ઉપર છેલ્લું કહી દીધું તમને, ખાલી તમારે x ની જગ્યાએ વર્ગમૂળમાં 5 મૂકવાના છે. ઓકે ઓકે ચલો આગળ વધીએ. ખાલી જગ્યા મતલબ આપેલ સમીકરણના બે બીજનો સરવાળો. તો બીજનો સરવાળો મિત્રો આપણને ખબર છે કે આલ્ફા પ્લસ બીટા ને અહીંયા બીજ જ લઈશું આપણે, -b ભાગ્યા a થાય. તો ચલો -b, તો b કેટલો છે અહીંયા? 24. b બરાબર કેટલો છે? 24. અને a બરાબર કેટલો છે? 9. તો -24 ભાગ્યા 9. તો 8 3 24 અને 3 3 9, માઇનસ ના માઇનસ, તો -8 ભાગ્યા 3. ઓપ્શન એ આપણો જવાબ. ઓકે, આગળ વધીએ. જો ચારે સમીકરણનું બીજ હોય તો એ શોધો. આ પણ મિત્રો તમારે જાતે જ ગણવાનું છે. અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકી દેવાના છે? 4. x બરાબર 4 લઈ લો અને એને કરતા બનાવી દો એટલે તમને એની કિંમત મળી જશે. ઓકે, તો અહીંયા તમને મિત્રો તમે જાતે પ્રેક્ટિસ કરો, હું તમને ટીક કરી દઉં છું કે એની કિંમત કેટલી થશે. એ બરાબર તમને 2 મળશે. ચલો આગળનો ક્વેશ્ચન. kx² + 3x - 4 નું એક ઉકેલ યુગ્મ હોવા છતાં અવિભાજ્ય છે તો k ની કિંમત કઈ? તો મિત્રો યુગ્મ સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે. મતલબ બધી અવિભાજ્ય સંખ્યાઓ કેવી છે? અયુગ્મ છે. કેવી છે? અયુગ્મ. મોટા ભાગની અયુગ્મ છે. એક જ યુગ્મ છે જે કઈ છે? અવિભાજ્ય છે, અને એ છે 2. કારણ કે 2 બેકીય સંખ્યા છે એટલે યુગ્મ છે, અને અવિભાજ્ય છે કારણ કે એના અવયવો 1 અને 2 પોતે જ છે એટલા માટે. તો આપણને એ x બરાબર અહીંયા હું કીધું એક ઉકેલ છે, તો x બરાબર કેટલા આપી દીધા છે? 2. તો અહીંયા તમે આખા સમીકરણમાં x બરાબર 2 મૂકી દો અને k ને કરતા બનાવી દો. k ને કરતા બનાવશો તો તમને k ની કિંમત મળી જશે. બરાબર. ચલો આ એક્ઝામ્પલ હું બનાવી દઉં તમને.
તો જુઓ કે x ની કિંમત કેટલી લેવાની કીધી આપણને 2 નો વર્ગ + 3 2 - 4 બરાબર 0. ચલો 2 નો વર્ગ કેટલો થઈ જશે 4k + 3 દુ 6 - 4 બરાબર 0. 6 માંથી 4 જશે તો કેટલા રહેશે મિત્રો 2. તો 4k આ +2 હતા, આ બાજુ ગયા તો -2, તો k બરાબર -2/4, તો -1/2. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ -1/2. ઓકે, તો બસ મિત્રો આ ચેપ્ટર ની અંદર આટલું જ. જેટલા પૂછાઈ શકે એવા છે એવા બધા આપણે આ પાર્ટ 2 ની અંદર આવરી લીધા છે. બરાબર, ઓકે. જે મિત્રો હજુ સુધી આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ જોડાઈ જજો. ત્યાં આગળ આપણે ટેસ્ટ સિરીઝનો ચોક્કસથી લાભ લેશો. બરાબર, જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જણાવજો કેવું લાગે, તમારી ફીડબેક આપશો. વિડીયોને શેર પણ કરજો અને ખાસ ચેનલ બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો થોડી દવાની સાઈડ ઇફેક્ટથી ઇન્ફેક્શન થયેલું છે એટલે મોની અંદર થોડું બોલવાની અંદર પ્રોબ્લેમ થાય છે, પણ થોડું એડજસ્ટમેન્ટ કરી લેજો. બરાબર, તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.